નમસ્કાર મિત્રો, હવે આપણે આજે ભણીશું કે માઇક્રો ઓર્ગેનિઝમ, બરાબર, એનું ક્લાસિફિકેશન. તો આપણે આગળના લેક્ચરમાં જોયું કે માઇક્રો ઓર્ગેનિઝમ એટલે શું. તો એની ડેફિનેશન કે શું થાય મિત્રો માઇક્રો ઓર્ગેનિઝમ એટલે આગળના લેક્ચરમાં જોઈએ એ પ્રમાણે કે નરી આંખે ન જોઈ શકાય તેવા અતિ સૂક્ષ્મ જીવાણુઓને માઇક્રોસ્કોપની અંદર તેની રચનાનો અભ્યાસ કરવામાં આવે તો તે જીવાણુઓને શું કહેવાય મિત્રો? તે જીવાણુઓને માઇક્રો ઓર્ગેનિઝમ્સ કહેવાય છે. હવે મિત્રો માઇક્રોઓર્ગેનિઝમ શરૂઆત થઈ હતી શેના ડેવલપમેન્ટ થઈ હતી? તો કે માઇક્રોસ્કોપના ડેવલપ થઈ હતી. સ્કોપના ડેવલપમેન્ટ થઈ હતી. માઇક્રોસ્કોપને શું કરી હતી મિત્રો? એન્ટોની લ્યુવનહુક ક્યારે 1883. તો આમાં આપણે જોઈએ મિત્રો કે માઇક્રો ઓર્ગેનિઝમ એટલે શું કે જે નરી આંખે ન જોઈ શકાય તેવા અતિ સૂક્ષ્મ જીવાણુઓ. તો હવે કે અતિ સૂક્ષ્મ જીવાણુ ક્યાં ક્યાં હોય? તો કે કહેવાય મિત્રો કે વેર માઇક્રો ઓર્ગેનિઝમ કે અતિ સૂક્ષ્મ જીવાણુ ક્યાં ક્યાં હોય છે? તો સૂક્ષ્મ જીવો નરી આંખે જોઈ શકાતા નથી, પરંતુ તે કેવા સર્વત્ર હોય છે. એટલે કે તે બધી જગ્યાએ હોય છે, સર્વત્ર બધી જગ્યાએ ફેલાયેલા હોય. દાખલા તરીકે ક્યાં ક્યાં હોય? કે હવાની અંદર હોય, પાણી બી હોય, આપણા શરીરમાં બી હોય, તથા મતલબ એના સિવાય શું દરેક જાતના ખોરાકમાં પણ હોય છે. તો કે માઇક્રો ઓર્ગેનિઝમ એટલે શું? નરી આંખે ન જોઈ શકાય અતિ સૂક્ષ્મ જીવાણુ ક્યાં ક્યાં હોય? તો કે જો નરી આંખે જોઈ શકાતા નથી પરંતુ તે સર્વત્ર હોય છે. તો કે કઈ કઈ જગ્યાએ હોય? કે હવાની અંદર બી હોય, પાણીમાં બી હોય, આપણા શરીરમાં બી હોય તથા દરેક જાતના ખોરાકમાં બી હોય છે. હવે આપણે શું જોઈશું મિત્રો કે એનું ક્લાસિફિકેશન ઓફ માઇક્રોઓર્ગેનિઝમ્સ. તો મિત્રો ઓર્ગેનિઝમ ક્લાસિફિકેશન ઓર્ગેનિઝમ્સ ક્લાસિફિકેશન ટોટલ 8 પ્રકારે પાડવામાં આવે છે. 8 પ્રકારે એનું ક્લાસિફિકેશન પાડવામાં આવે છે. એક એક કરીને આપણે પહેલા ડિસ્ક્રાઇબ કરી દઈએ, પછી એને ઇન ડિટેલમાં લિસ્ટ કરી દઈએ એક એક કરીને એનું ક્લાસિફિકેશન કેટલા પ્રકારે પાડવામાં આવે છે. પહેલું ક્લાસિફિકેશન છે મિત્રો એનિમલ કિંગડમ. એટલે કે કેવા જીવાણુ? પ્રાણીજન્ય જીવાણુઓ. દાખલા તરીકે એક્ઝામ્પલમાં શું આવશે એની અંદર મિત્રો?
જોવા બીજું ક્લાસિફિકેશન છે મિત્રો એનું એનિમલ કિંગડમ પહેલું, બીજું પ્લાન્ટ કિંગડમ. એટલે કે વનસ્પતિ જન્ય જીવાણુઓ, ત્રીજું ક્લાસિફિકેશન છે મિત્રો પેરાસાઇટ, ચોથું ક્લાસિફિકેશન છે ફંગાઈ, પછી મિત્રો પાંચમું ક્લાસિફિકેશન છે વાયરસ, છઠ્ઠું બેક્ટેરિયા અને સાતમું છે રિકેટ્સિયા. કે માઇક્રો ઓર્ગેનિઝમના ક્લાસિફિકેશન એટલે કે એના પ્રકારો કેટલા તો કે એનિમલ કિંગડમ એટલે કે પ્રાણીજન્ય જીવાણુઓ, પ્લાન્ટ કિંગડમ, પછી પેરાસાઇટ, ફંગાઈ, વાયરસ, બેક્ટેરિયા અને રિકેટ્સિયા. આને આપણે એક એક કરીને ઇન ડિટેલમાં જોઈશું. પહેલો ટાઈપ મિત્રો ક્લાસિફિકેશનમાં કયો તો કે